સુરત ઉધનામાં 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચઢેલા અજાણ્યા ઈસમનું ફાયર વિભાગે 1 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું। સુરતના ઉધના રોડ નંબર 6 પર આવેલી આશરે 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર એક અજાણ્યો વ્યક્તિ ચઢી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીનથી મદદ લેવામાં આવી હતી। ફાયર જવાનો દ્વારા 100 ફૂટ ઊંચાઈ પર પહોંચીને વ્યક્તિને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આ ઈસમને શાંતિપૂર્વક અને સલામત રીતે નીચે ઉતારી લીધો હતો। ત્યારબાદ પોલીસે વ્યક્તિનો કબજો મેળવી તેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા। સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ભારે સતર્કતા દાખવવામાં આવી હતી। ફાયર વિભાગની મહેનત અને સમયસરની કામગીરીના કારણે 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પરથી વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘટનાને પગલે થોડા સમય માટે સ્થળ પર ભારે ભીડ જોવા મળી હતી। જો કે સફળ રેસ્ક્યુ બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી। जी आगे आपનું નામ? હું સબ ઓફિસર નોરતમ કે ખલાસી ઉધના ફાયર સ્ટેશન। હિસાબે તો અસ્થિર મગજનો જે વ્યક્તિ હતો તે પાણીની ટાંકી પર ચડી ગયો હતો, શું કારણ આવ્યું જાણવા? હું અમને ફાયર કંટ્રોલ દ્વારા કોલ મળ્યાની સાથે જ અમે અહીંયા ઘટના સ્થળે આવીને અમે ઉતારવાની કોશિશ કરી, પણ એ માણસ ટાંકીના ગોળ ફરતે ફરતો હતો। ત્યારબાદ મેં કીધું હવે ટીચર વગર કામ નહીં થાય, એટલે હું તરત જ હાઇડ્રોલિકની પ્લેટફોર્મની માંગણી કરીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવી લીધું અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા હું અને એક માર્શલ રવિ સુથાર કરીને ઉપર ગયા હતા અને મારા માણસો ઉપરથી નીચેની ટાંકી પર ઉપર ગયા હતા અને ધીરે ધીરે એમને નીચે ઉતાર્યો હતો। હજી કેટલી મુશ્કેલી પડી હતી એને સમજાવવાનું ને રેસ્ક્યુ કરવાનું? એ અસ્થિર મગજનો સમજાવવાની ઘણી મુશ્કેલી પડી અને રેસ્ક્યુ કરવામાં અમારે ડેન્જર હતું, કારણ કે પવન બી વધારે હતો અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઝોલા બી મારતો હતો, એટલે થોડી અમને મુશ્કેલી પડી। આટલા હાઈટ પર ઉપર ચડીને જયારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો એને કેવી રીતે સમજાવવામાં આવ્યું, શું કારણ સામે આવ્યું? એમને અમે બહુ સમજાવવાની કોશિશ કરી, પણ એ અસ્થિર મગજનો હતો એટલે એ સમજવાની પ્રયત્ન કરતો નહીં હતો, છતાં પણ એ કંઈક પૈસાની વાત કરતો હતો। આશરે કેટલા ફૂટ ઊંચી ટાંકી ઉપર આ વ્યક્તિ ચડેલો? લગભગ 80 થી 90 ફૂટ ઉપર ટાંકી છે। સાહેબ, કશે ને કશે એ સિક્યુરિટી ગાર્ડ ની હતો અને કશે ને કશે કઈ બેદરકારી દેખાય છે એ બાબતમાં? હવે હજુ અમે તપાસ નહીં કરી, હું ડાયરેક્ટ આવીને કામગીરીમાં જ લાગી ગયો હતો, એટલે હું એક સિક્યુરિટી ગાર્ડ હતો।